નમસ્તે દોસ્તો, હું તમારો દોસ્ત સિંગાભાઈ અને આપણી ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજનો આ વિડીયો 2026ની એસએસસી જીડીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ અને ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોજો, સ્કીપ ના કરતા। અને આ મિત્રો, કેમ કે હવે 10 થી 15 દિવસની વાર છે, તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત, અને ખાસ કરીને આ વિડીયો તમારે એક્ઝામ માટેનો છે। તો એક્ઝામમાં જ્યારે તમે પેપર આપો છો ત્યારે ખાસ કરીને એક્ઝામમાં જ્યારે પેપર આપતા હશો ત્યારે ખાસ કઈ બાબતોનું ધ્યાન રાખવું, અને ખાસ કરીને કે એક્ઝામમાં તમે જ્યારે પેપર એટેમ્પ કરો છો તો મિત્રો, એસએસસી જીડીનું પેપર 80 પ્રશ્નો હોય છે અને માત્ર 1 કલાક એટલે 60 મિનિટનો તમારી જોડે સમય હશે। તો મિત્રો, 60 મિનિટને કઈ રીતના વિષય વાઇઝ ડિવાઈડ કરી અને કયા વિષયમાં કયા વિષય અને કયા વિષયને કેટલો ટાઈમ આપવો અને કેટલા ટાઈમમાં કયો વિષય પૂરો કરવો, તે મિત્રો ખાસ અને ખાસ બહુ તમારે ધ્યાન રાખવું પડશે। કેમ કે મિત્રો, 60 મિનિટમાં તમારે 80 પ્રશ્નોને એટેમ્પ કરવાના છે, એ પણ તમારા સાચા જવાબ સાથે। તો મિત્રો, તેમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું તમને આપીશ। તો મિત્રો, ધ્યાનથી જોજો અને વિડીયો ગમે તો લાઈક કરજો, અને જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમને ખાસ શેર કરજો, તો તેમને એક્ઝામમાં બહુ ઉપયોગી થશે। તો મિત્રો, શરૂઆત કરીએ। તો સૌપ્રથમ આપણે જ્યારે એક્ઝામમાં બેઠા હોઈએ છીએ ત્યારે તમારે નક્કી કરવાનું છે કે અત્યારે પણ તમે મોક ટેસ્ટ આપતા હશો ત્યારે પણ આ પદ્ધતિ ખાસ કરીને તમે અપનાવજો। તો મિત્રો, અત્યારે તમે વિડીયો જોતા હો તો સાઈડમાં નોટ અને પેન લઈને બેસી જાજો, અને હું જે પણ કહું તે તમે સાઈડમાં એક પેજમાં તમે નોટ કરી લેજો, અને તે અત્યારે તમે હાલ તૈયારીમાં જે મોક ટેસ્ટ આપો છો તેમાં આ પદ્ધતિ તમે અપનાવજો। જરૂરથી મિત્રો, તમારો જે સ્કોરિંગ છે તે વધશે અને એક્ઝામમાં તમારો ટાઈમ બિલકુલ મેનેજમેન્ટ થશે, અને તમારે પેપર આપવામાં કંઈ પણ એવી સમસ્યા ના આવે કે મારે તો 80 પ્રશ્નોમાંથી 10 પ્રશ્નો છૂટી ગયા છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા હોય છે કે જે એક્ઝામ તો આપતા હોય છે, પણ એક્ઝામ આપીને જ્યારે એક્ઝામ સેન્ટરની બહાર નીકળે છે ત્યારે કહેતા હોય છે કે મારે તો 10 પ્રશ્નો છૂટી ગયા, મારે 20 પ્રશ્નો છૂટી ગયા, મેં તો રીઝનિંગ તો જોયું પણ નહીં, ગણિત જોયું નહીં, એવું તેમને લાગતું હોય છે। તો મિત્રો, ખાસ કરીને એ સમસ્યા ના આવે, કેમ કે અમુક વિષયો લાસ્ટમાં એવા છૂટી જતા હોય છે કે જે તમને પ્રોપર આવડતા હોય છે। તો મિત્રો, એવી સમસ્યા ના આવે તેના માટે ખાસ કરીને આ વિડીયો હું તમને તેના વિશે હું માહિતી આપીશ। તો મિત્રો, સૌપ્રથમ જ્યારે એક્ઝામમાં બેસશો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે જ્યારે તમે મિત્રો તમે પેપર આપવા બેસો છો ત્યારે સૌપ્રથમ હું તમને દરેક વિષયનો કેટલો ટાઈમ આપવો તે હું તમને નોટ કરાવું છું। તો મિત્રો, તમે સાઈડમાં ક્યાંક નોટ કરી લેજો। તો મિત્રો, સૌપ્રથમ હિન્દી વિષય છે તેમાં તમે ટાઈમ નોટ કરી લો કે 7 થી 8 મિનિટ, 8 થી વધારે મિનિટ લાગવી જોઈએ નહીં। હિન્દી વિષય માટે 7 થી 8 મિનિટ સફિશિયન્ટ છે। કેમ કે મિત્રો, હિન્દી વિષયમાં તમને જે તમે વાંચશો અને ફેક્ટ એ આવડતું હશે એ આવડશે, બાકી નહીં આવડતું હોય એ બિલકુલ આવડવાનું નથી। એટલે એના પ્રશ્ન પાછળ તમે એમ ના વિચારતા કે મને કેમ ના આવડે, એ પ્રશ્ન પાછળ તમારે પડવાનું નથી। જે મિત્રો જે પ્રશ્ન આવે છે તેને પહેલા જોતા જ 1-2 સેકન્ડમાં પહેલા જોતા જ તમને ખબર પડી જાય છે કે આ મને સાચો જવાબ ખબર છે, એ ટીક કરી દેવાનો છે। જે પ્રશ્ન નથી આવડતો અને એવું લાગે છે કે આ મને થોડો આવડે છે, નથી આવડતો, તે મિત્રો તેના ઓપ્શન હોય છે ત્યાં તમે એને રિવ્યુ માટે ટીક કરી અને આગળ વધો, અને એનો જવાબ તો સિલેક્ટ કરો, પણ એને માર્ક એન્ડ રિવ્યુ ઓપ્શન હોય છે, તેને માર્ક એન્ડ રિવ્યુ કરી અને તમે આગળ વધી જાઓ। એ પ્રશ્ન ઉપર તમે ટાઈમ ના બગાડતા, કેમ કે એ પ્રશ્ન ઉપર તમે પાછળ પડી જશો તો બીજા પ્રશ્નો તમારા એના લીધે જે આવડતા હશે
તે પ્રશ્નો તમે એટેમ્પ નહીં કરી શકો. તો મિત્રો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. તો મિત્રો હિન્દીમાં 7 થી 8 મિનિટ, એના પછી જીકે જીએસમાં મિત્રો માત્ર અને માત્ર 5 થી 6 મિનિટ. તમારે 5 થી 6 મિનિટ, કેમ કે મિત્રો જીકે જીએસમાં ફેક્ટ મુદ્દા હોય છે. તો મિત્રો જીકે જીએસમાં 5 થી 6 મિનિટથી વધારે તમારે ટાઈમ આપવાનો નથી. કેમ કે મિત્રો જેમાં તમે પ્રશ્ન ખોલશો એટલે તમને જે પ્રશ્ન આવડતો હશે એ જ આવડશે. ફેક્ટ તમે એક વખત પ્રશ્ન વાંચશો એટલે તમને તરત આવડતો હશે તો આવડી જશે, ના આવડતો હોય તેને સેવ કરી અને માર્ક એન્ડ રિવ્યુમાં તમે આગળ વધો, અને જે પ્રશ્ન બિલકુલ નથી આવડતો તેને સ્કીપ કરી નાખો અને તેમને રિવ્યુ માટે રાખો. અને છેલ્લે એક વખત પેપર જ્યારે પૂરું થઈ જાય એના પછી તેને ટાઈમ વધ્યો છે 5 મિનિટ 10 મિનિટ, તેમાં બિલકુલ એને ફરીથી રિવાઇઝ કરી નાખો. એના પછી મિત્રો આપણે ગણિત વિષય ઉપર જઈએ. તો ગણિતમાં મિત્રો તમારે ઓછામાં ઓછી 25 મિનિટનો સમય ગણિત માટે રાખજો. અને જેમને ગણિત તૈયારી નથી કરી, સારી નથી તૈયારી, તે થોડો રીઝનિંગ સમય વધારે આપજો અને ગણિતને તમે 20 થી 22 મિનિટ રાખશો તો મિત્રો ચાલશે. તો મિત્રો ગણિત માટે 25 મિનિટ તમારે સફિશિયન્ટ છે. એના પછી મિત્રો છેલ્લો વિષય છે હવે રીઝનિંગ. તો રીઝનિંગમાં તમે 22 થી 23 મિનિટનો સમય તમે રાખજો. તો મિત્રો 60 મિનિટ છે તેમને આ વિષય વાઇઝ આ તમારે ડિવાઈડ કરી લેવાનું છે. તેમનાથી તમારે શું થશે કે જે 80 માર્ક્સનો પ્રશ્ન છે, પ્રશ્ન પેપરમાં તમારે એકે પ્રશ્ન છૂટશે નહીં, અને જે તમને આવડતો હશે તેમને તે પ્રશ્નને તમે પ્રોપર ટીક કરીને આવશો, અને તેનાથી તમને બહુ ફાયદો થશે. અને પાછળથી પસ્તાવો ન થાય કે મારે તો એટલા પ્રશ્નો છૂટી ગયા, આ મને આવડતો તો આ મને નહીં આવડતો. તો એના આ તો હતી વાત કે કયા વિષયને કેટલો સમય આપવો. હવે શરૂઆત કયા વિષયથી કરવાની એ મોટો પ્રશ્ન છે. તો મિત્રો શરૂઆત, કેમ કે મિત્રો તમને એવું લાગશે કે હું શરૂઆત હિન્દી અને જીકે જીએસથી કરું, કેમ કે તે શરૂઆતમાં મને આવડે છે. મને 20 મિનિટમાં તમે 10 થી 15 મિનિટ લગાવશો અને કહેશો કે મારે હિન્દી 20 પ્રશ્નો તો થઈ ગયા છે. પણ મિત્રો જે ટફ છે કે જેમાં ખરેખર સમય લાગે છે, કેમ કે રીઝનિંગના મિત્રો સમય લાગતો હોય છે, અને ગણિતમાં પણ પ્રશ્ન માટે સમય જોતો હોય છે. તો મિત્રો તમે શરૂઆતમાં તમે જીકે જીએસ અને હિન્દી કરશો તો તમને એવું લાગશે કે મેં તો 20 પ્રશ્નો ટીક કરી નાખ્યા. તો મિત્રો એના પછી તમને જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ પ્રશ્નો પણ હશે, અને રીઝનિંગના જે તમે પ્રશ્નો સોલ્વ કરતા હશો એટલે તેમાં ધીમે ધીમે ટાઈમ વધતો જશે, અને છેલ્લે તમારે ટાઈમ ઓછો રહેશે. તો તમે રીઝનિંગ જેવા સારા તમને ફાવતા એવા વિષયને પણ તમે કવર નહીં કરી શકો. તો મિત્રો એસએસસીજીડીના જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે તે ખાસ કરીને હું જે રીતે કહું એ રીતે તમે એટેમ્પ કરજો. તો સૌ પ્રથમ મિત્રો આ 4 વિષયમાંથી તમે રીઝનિંગને સિલેક્ટ કરજો, અને તેને તમે 22 થી 23 મિનિટની અંદર પૂર્ણ કરી દેજો. તેમાં પૂર્ણ એટલે મિત્રો એવું નથી કે તમે જે 20 પ્રશ્નો છે 20 પ્રશ્નો તમે ટીક કરી નાખ્યા, એવું નથી મિત્રો. તમે એક પ્રશ્ન જોયો એ તમે એક વખતમાં જો આવડી ગયો તો તેને ટીક કરવાનું છે, અને ના આવડ્યો તો એને સ્કીપ કરી અને તમે એને માર્ક એન્ડ રિવ્યુ માટે આગળ તમે બીજા પ્રશ્ન ઉપર જાઓ. તો એના માટે મિત્રો એનાથી તમારે શું થશે કે તમને જે પ્રશ્ન આવડે છે તે આવડતા પ્રશ્ન તમારે છૂટે નહીં. તો મિત્રો જેમ જેમ આગળ વધતા જશું તેમ તેમ રીઝનિંગ આપો, રીઝનિંગ વિષય સિલેક્ટ કરો, રીઝનિંગ એટેમ્પ કરી નાખ્યું, એના પછી તમે જીકે જીએસ કે હિન્દી ઉપર જાઓ. રીઝનિંગ વિષય પૂર્ણ કર્યા પછી તમે હિન્દી વિષયને 7 થી 8 મિનિટમાં એટેમ્પ કરી નાખો. એના પછી જીકે જીએસને 5 થી 6 મિનિટમાં એટેમ્પ કરી નાખો. જીકે જીએસને જેમ તમે સંપૂર્ણ કરો છો તેમ, કેમ કે મિત્રો 20 થી 20 મિનિટ, અને એના પછી 7 થી 8 મિનિટ, એના પછી 5 થી 6 મિનિટ, એના પછી છેલ્લે તમે મેથ વિષય રાખો
કે તેમાં પણ તમે 22 થી 25 મિનિટનો સમય આપો. છેલ્લે મિત્રો તમે ગણિત સિલેક્ટ કરો. ગણિતમાં તમે જે પ્રશ્નો આવડે છે તેને ફટાફટ ગણો, જે પ્રશ્નો નથી આવડતા તેને રિવ્યુ માટે મૂકી અને આગળ વધો. જેમ 20 પ્રશ્નો પૂરા થાય છે તો તમારી પાસે એક વખત રિવિઝન કરવા માટે જે પ્રશ્નો તમને ડાઉટ લાગે છે કે આ તો મને આવડતો જ હતો તેવા પ્રશ્નો માટે ખાસ કરીને તમે એવું કરો કે મિત્રો તેના માટે તમને છેલ્લે એ રીતના ટાઈમ મેનેજમેન્ટ કરી અને છેલ્લે તમારે 5 કે 6 મિનિટ બચાવવાની છે. જેમ ગણિત વિષય પૂરો થઈ જાય એના પછી ફરીથી તમે આગળ જે રીઝનિંગ જેવા વિષયને એક વખત ફરીથી જે પ્રશ્નો એવું લાગે છે કે 50% મને આવડે છે એવા પ્રશ્નોને તમે એક વખત ફરી જશો તો મિત્રો તમને અવશ્ય આવડશે. એના માટે તમારે 30 સેકન્ડ કે 1 મિનિટ જેવી લાગશે, પણ મિત્રો એનાથી તમે 5-10 પ્રશ્નો તમારા સાચા પડશે તો 5 થી 5 પ્રશ્નો તમને 10 ગુણ મળશે. તો મિત્રો તમારો સ્કોર એમ વધશે. કેમ કે મિત્રો હું મારો પોતાનો અનુભવ કહું છું કે મેં પણ મિત્રો આવી રીતે જ એક્ઝામમાં પ્રશ્નો એટેમ્પ કર્યા હતા. તેનાથી મારે બિલકુલ સમય નહોતો ઘટ્યો અને સમયસર હું બધા વિષયને કવર કરી. જે વિષય મને ઓછા આવડતા હતા એને એ રીતે હું એટેમ્પ કરી અને જે વિષય મને પ્રોપર આવડતો હતો તેને હું થોડું વધારે ફોકસ કરી અને સારા માર્ક્સે હું અત્યારે CISFમાં જોબ કરું છું અને મારે ફર્સ્ટ ચોઇસ CISF હતી અને મને CISF મળી છે. તો મિત્રો તમને પણ અવશ્ય CISF જેવી કે SSF જેવી સારી પોસ્ટમાં તમને તમારું સિલેક્શન થાય તેવી હું આશા રાખું છું. તો મિત્રો આ વિડીયો તમે જરૂરથી એક વખત ધ્યાનથી જોજો અને અત્યારથી તમે જે પણ અત્યારે મોક ટેસ્ટ આપો છો તેમાં પણ મિત્રો આ પદ્ધતિ પ્રોપર તમે ફોલો કરશો તો તમને બિલકુલ ને બિલકુલ ક્યાંક તમને જરૂરથી તમને આ મદદ થશે. અને આ જે મેં પદ્ધતિ કીધી એ મિત્રો જરૂરથી ફોલો કરશો તો તમને અવશ્ય તમારા સ્કોર વધશે અને તમારો એક્ઝામમાં તમારો બિલકુલ સમય તમારો ઘટવાનો નથી અને સમયસર તમે પેપર એટેમ્પ કરીને આવશો. તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં અવશ્ય તમે જણાવશો, કેમ કે તેનાથી અમારો પણ જુસ્સો વધશે અને અમે પણ દિવસે ને દિવસે જે અપડેટ આવતી રહેશે તે તમને વધુમાં વધુ કઈ રીતને મદદરૂપ થઈ શકીએ તેના માટે અમને પણ પ્રેરણા મળશે અને તમે કોમેન્ટ કરશો તો હું તેમનો જરૂરથી રિપ્લાય આપીશ. અને મિત્રો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો અને જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે એવા તમામ વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, કેમ કે મિત્રો ક્યાંક ને ક્યાંક તેમને ઉપયોગ થશે. અને આપણી ચેનલ મહેનત કરનારનો સાથી સિંગાભાઈ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો મળીએ એક નવા જ ટોપિક સાથે નવા જ વિડીયોમાં. તો મિત્રો જોતા રહો અને મહેનત કરતા રહો. આ વખતે મિત્રો તમારે 2026માં વર્દી પહેરવાની છે. એ મિત્રો તમારું આ વર્ષનું તમારું સપનું હોવું જોઈએ કે મારે ગમે તેવી પરિસ્થિતિ હોય પણ આ વખતે મિત્રો પૂરા કોન્ફિડન્સ સાથે તમે તૈયારી કરજો. કેમ કે મિત્રો તૈયારી કરવી હોય તો ખરેખર તૈયારી કરજો અને તૈયારી ના કરવી હોય તો બિલકુલ સમય વેડફ્યા વગર બીજે ક્યાંક ધંધો પકડી લેજો. કેમ કે આમાં તમે ટાઈમ વેસ્ટ કરશો, તમને તમારી જોબ નહીં લાગે, તમે મનથી તૈયારી ના કરતા હો. તો મિત્રો હું તમને આજે કહેવા માંગીશ કે પૂરા દિલથી તૈયારી કરજો અને તમે એટલું નક્કી કરી લેજો કે મારે આ વખતે વર્દી પહેરવી છે, એ પણ સારી પોસ્ટ એટલે CISF SSF જેવી સારી પોસ્ટની મારે વર્દી પહેરવી છે. તો મિત્રો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો મિત્રો નવા ને નવા વિડીયો હું અપલોડ કરતો રહીશ ટાઈમ પ્રમાણે. તો મિત્રો મળીએ નવા જ વિડીયો સાથે. તો મિત્રો જોતા રહો. જય હિન્દ, જય ભારત.